આજે આપણે વાત કરીશું તરબૂચના પાકમાં કેલ્શિયમની ઉણપ વિશે. જે ફ્રૂટ ફાટવાના કારણોમાંનું એક કારણ એ છે જે કેલ્શિયમની ઉણપ કહી શકીએ. તો શરૂઆતમાં જ્યારે ફ્રૂટ સેટિંગ લાગી ગયા બાદ જ્યારે છોડમાં કેલ્શિયમની ઉણપ આવે તો ફ્રૂટમાં પણ આવી શકે છે. અને એનું આવવાનું મુખ્ય કારણ એવું છે કે કેલ્શિયમ અનમોબાઇલ તત્વ છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દીથી સરળતાથી જઈ શકતું નથી, અને જ્યાં જાય છે એ જગ્યાએ ફરી રોકાઈ જતું છે. એટલે વારંવાર કેલ્શિયમ આપવું પડે છે. જો વીકમાં આપણે એક વખત કેલ્શિયમ નથી આપતા તો એની ઉણપ 100% આવવાની સંભાવનાઓ રહેતી હોય છે. અને એનું આ જે ઉદાહરણ છે એ આપણી નજર સમક્ષ જોઈ શકીએ છીએ. કારણ કે કેલ્શિયમની ઉણપ હંમેશા પ્લાન્ટ રૂટ દ્વારા લઈ અને લીફ્સને આપતું હોય છે, ત્યારબાદ ફ્રૂટને આપતું હોય છે. છતાં પણ જો ઉણપ સર્જાય તો ફ્રૂટનો જે પાછળનો ભાગ હોય છે ત્યાં જ જનરલી કોઈ પણ જાતના ફ્રૂટ હોય એમાં બધામાં કેલ્શિયમની ઉણપ ફ્રૂટના પાછળના ભાગમાં રહેતી હોય છે કે જેને પૂરતા પ્રમાણમાં ન મળે, તેમજ અનમોબાઇલ હોવાથી એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. તો જ્યારે પણ ઉણપ દેખાય ત્યારે આપણે સ્પ્રે દ્વારા તેમજ ડ્રીપ ઇરિગેશન દ્વારા આપીએ તો જ એ ઉણપને આપણે દૂર કરી શકીએ. જો એ નથી કરતા તો જ્યારે ફ્રૂટ એક માત્રાથી વધારે સાઇઝ બને છે ત્યારે એ ક્રેક થઈ જતું હોય, અને એ આપણે અહીંયા નજરે જોઈ શકીએ છીએ કે ફ્રૂટ ક્રેક થઈ જાય. કારણ કે પાછળ જે મળવું જોઈએ ન મળવાથી ત્યાં છાલ આછી રહે છે નરમ હોવાથી. જ્યારે સાઇઝ બનવાની અવસ્થામાં ફ્રૂટ આવે છે ત્યારે ત્યાં પણ સાઇઝ બને છે, અને એને કારણે એ છાલ આછી હોવાથી ત્યાં ફાટી જતું હોય છે, અને જે આપણે મહદઅંશે ખેતીમાં મોટામાં મોટું નુકસાન સર્જાતું હોય છે. જે ઉત્પાદન આપણે ધારતા હોય એટલું પૂરતું નથી મળતું. એના માટેનું મુખ્ય કારણ કેલ્શિયમ છે. તો આવી રીતે જોતા રહીએ, જાણતા રહીએ અને આપણી ખેતીમાં નવા બદલાવ લાવતા રહીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.